त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। करोड़ो ब्रह्मांडोना नायक आशुतोष महादेवना दिव्य चरित्रोનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। ભગવાનની કૃપાથી તમે સત્સંગમાં આવો છો, શિવપુરાણની કથા સાંભળો છો। કેટલી અદ્ભુત કથા છે શિવપુરાણની। એક એક અક્ષર એક એક મહામંત્ર છે। એક અક્ષરે તમારા કાને પડી જાય તોય બધા પાપ બળી જાય। શિવપુરાણ મુક્તિ આપવાની ગર્જના કરે છે કે તમે એકવાર આ પુરાણ સાંભળી લો, તમારા હૃદયમાં વૈરાગ્ય થઈ જશે, હૃદયમાંથી વિષયોની વાસના નીકળી જશે, હૃદયમાં ભગવાનનો પ્રેમ ઉભરાશે। શિવપુરાણની કથા પ્રેમથી ભરેલી છે। શિવની અંદર પ્રેમ કરવો હોય તો શિવપુરાણની કથા સાંભળો। ઘરે ઘરે તમે વાંચો, ઘરના એક સભ્ય હોય એ વાંચે, બીજા સાંભળે, ઘર તમારું શિવનું ધામ બની જાય, કૈલાસ બની જાય। કેટલી અદ્ભુત કથા પ્રયાગરાજ તીર્થમાં સૂતજી, શૌનક વગેરે ઋષિઓને સંભળાવી રહ્યા છે। બ્રહ્માજી આ કથા નારદજીને સંભળાવી રહ્યા છે। રુદ્ર સંહિતાનો સતીખંડ પૂર્ણ થયો, ત્રીજો પાર્વતી ખંડની કથા ચાલુ છે। બ્રહ્માજી નારદજીની કથામાં 11 અધ્યાય સુધીની કથા સંભળાવી દીધી છે। માં પાર્વતીનું પ્રાગટ્ય થયું છે ગિરિરાજ હિમાલયની ત્યાં। પર્વતના પુત્રી થયા એટલે નામ એનું પાર્વતી પડ્યું। એનો વર્ણ, માતાજીના શરીરનો વર્ણ રંગ શ્યામ રંગનો હતો એટલે માતાજીનું નામ કાલી પડ્યું છે। હિમાલય બહુ મોટો ઉત્સવ કર્યો છે, ગરીબોને બ્રાહ્મણોને ખૂબ દાન દીધા છે। માતાજીએ હિમાલયના ઘરે નાની બાલ્યાવસ્થામાં બધી લીલાઓ કરે છે। નાનપણમાં પણ એ શિવ શિવ મહાદેવ મહાદેવ જ બોલ્યા કરતા હતા। ભગવાન મહાદેવ તો દયાળુ છે। મહાદેવ હિમાલયના પર્વતની ઉપર તપશ્ચર્યા કરવા માટે આવે છે। દેવતાઓની પ્રાર્થના છે કે પ્રભુ આપ પાર્વતીનો સ્વીકાર કરજો અને આપનાથી જ જે પુત્રનો જન્મ થશે એ પુત્ર વડે જ તારકાસુરનો વિનાશ થવાનો છે। બ્રહ્માજીએ એને વરદાન આપ્યું છે। એટલે પ્રભુ આપે ગૃહસ્થી બનવું પડશે। બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન બધાની પ્રાર્થના છે। ભગવાન મહાદેવ તો દયાળુ છે, કૃપાળુ છે। ભક્તો ભાવ કરે, પ્રાર્થના કરે, ઈચ્છા કરે એટલે ભગવાન ગૃહસ્થી બનવા તૈયાર થઈ જાય। બાકી શિવને કોઈ માયાનો લેપ નથી, શિવને કામ નથી, શિવની અંદર ક્રોધ નથી। શિવ તો નિરંજન, નિરાકાર, નિર્લેપ, નિર્ગુણ તત્વ છે, ગુણ રહિત છે, છતાં ભક્તોની ભાવનાથી સગુણ બને છે। આકાર રહિત નિરાકાર છે, છતાં ભાવનાથી ભગવાન સુંદર આકાર ધારણ કરી લે છે। ભગવાન મહાદેવ હિમાલયના ગંગાવતાર નામના શિખર ઉપર પોતાના ગણો સહિત પધાર્યા છે। ભગવાનની તપશ્ચર્યા કરવાની ઈચ્છા છે।
હિમાલયને સમાચાર મળ્યા કે મહાદેવનું આગમન મારા પર્વતની ઉપર થયું છે. હિમાલય પોતાના પરિવારની સાથે જાય છે. મહાદેવનું સ્વાગત સત્કાર કરે છે, મહાદેવનું પૂજન કરે છે, વંદન કરે. પ્રભુ, આજે હું ધન્ય ધન્ય કૃતકૃત્ય થઈ ગયો છું. મહાદેવ, આજે સ્વયં આપ મારા આંગણે પધાર્યા છો. મહાદેવ, કેટલા મારા અહોભાગ્ય. યોગીઓ હજારો વર્ષો સુધી યોગ સાધનાઓ કરે, પ્રાણાયામ કરે, તપશ્ચર્યા કરે, ધ્યાનીઓ ધ્યાન કરે, સાધકો સાધનાઓ કરે, ઋષિઓ મુનિઓ તપશ્ચર્યા કરે, હજારો વર્ષો સુધી એના શરીર ઉપર રાફડા થઈ જાય, તોય આપના દર્શન જેને થતા નથી. એવા આપ મહાદેવ સામે ચાલીને આપ મારા પર્વત ઉપર પધાર્યા છો. અહો ભાગ્ય પ્રભુ મારા, હું આપનો દાસ છું. પ્રભુ, આપ મારા માલિક છો. હું આપની શું સેવા કરું? મને આપ આજ્ઞા કરો. આ સેવક માટે શી આજ્ઞા છે? ભગવાન કહે, ભાઈ હિમાલય, મારે બીજું તો કાંઈ જોતો નથી. હું તો તપ કરવા અહીં આવ્યો છું. મારે એકાંત જોઈએ. તારે એટલું ધ્યાન રાખવાનું કે હું અહીં તપ કરું ત્યાં સુધી તારા નગરના કોઈ પણ લોકો અહીં મારી પાસે ન આવવા જોઈએ. મારે એકાંતમાં સાધના કરવી, તપ કરવું, ધ્યાન કરવું, સમાધિ લગાવીને બેસવું છે. મને એકાંત આપજે. વિક્ષેપ મને ન થવો જોઈએ, આટલી તો વ્યવસ્થા કરી દે. હિમાલયે કહ્યું, પ્રભુ, જેવી આપની આજ્ઞા, હું કડક બધો બંદોબસ્ત કરું છું. આપને આપના તપની અંદર કોઈ પણ વિક્ષેપ કે વિઘ્ન કરવા અહીં નહીં આવે. હિમાલયે પોતાના નગરમાં જેને બધાને સખત આજ્ઞા કરી દીધી છે કે કોઈએ પણ ગંગાવતાર શિખર ઉપર જવાનું નથી. ત્યાં કરોડો બ્રહ્માંડોના નાયક મહાદેવ તપશ્ચર્યા માટે પધાર્યા છે. કોઈએ ત્યાં જવાનું નથી. હિમાલયની આજ્ઞા બધાએ મસ્તક ઉપર ચડાવી લીધી છે. થોડા સમય પછી હિમાલય પોતે ભગવાનના દર્શન કરવા માટે પોતાની પુત્રી પાર્વતીને સાથે લઈને, પોતાના પરિવારજનોને સાથે લઈને હિમાલય ભગવાનના દર્શન કરવા જાય છે. હિમાલયે ભગવાનને વંદન કર્યા છે, મહાદેવને, અને પ્રાર્થના કરે છે, પ્રભુ, મારી આ દીકરી પાર્વતી આપનું દર્શન કરવાની રોજ ઈચ્છા કરે છે. એની ઈચ્છા છે કે હું મહાદેવના રોજ દર્શન કરવા જાઉં, મહાદેવની મારી પૂજા કરવી છે. પ્રભુ, આપ એને રોજ અહીં આપના દર્શન માટે આવવાની આજ્ઞા આપો, એની પૂજા સ્વીકારો મહાદેવ. ભગવાનને હિમાલય પ્રાર્થના કરે છે. 12મા અધ્યાયની અંદર આ કથા છે. ભગવાને નેત્રો ખોલ્યા અને જોયું તો પાર્વતી માતા યૌવન કાળમાં આવી ગયા હતા, યુવાવસ્થામાં આવી ગયા હતા. માતાજીનું દિવ્ય અંગ પ્રત્યંગ બહુ સુંદર હતું. દરેક અંગમાંથી સુંદરતા ટપકતી હતી. ભગવાને નેત્રો ખોલ્યા, માતાજીની સામે દ્રષ્ટિ કરી એટલે તરત ભગવાને નેત્ર બંધ કરી દીધા. એક સ્ત્રીની સામે દ્રષ્ટિ થઈ, ભગવાને તરત આંખ બંધ કરી દીધી. હિમાલયે જોયું, ભગવાને આંખ કેમ બંધ કરી દીધી? ભગવાનને કાંઈ ખોટું લાગ્યું હશે. હિમાલય ભગવાનને પ્રાર્થના કરે, મહાદેવ, આપે નેત્રો કેમ બંધ કરી દીધા? પ્રભુ, અમે તો આપના દર્શન માટે આવ્યા છીએ, આપની પૂજા માટે આવ્યા છીએ. પ્રભુ, આપ આમ ન કરો. મારી પુત્રી છે આ, અને આપના ચરણોમાં એને ખૂબ સ્નેહ છે, પ્રેમ છે. આપ એને દર્શન માટે આવવાની આજ્ઞા આપો. ત્યારે ભગવાન હિમાલયને સમજાવે છે કે હે પર્વતરાજ હિમાલય, હે ગિરિરાજ, હે સર્વ પર્વતોમાં શ્રેષ્ઠ, પોતાની દીકરી જે તારી દીકરી પાર્વતી છે એને તું ઘરે રાખીને જ કાયમ જો તારે મારા દર્શન કરવા આવવું હોય તો તું આવી શકે છો, પણ તારી પુત્રીને તું અહીંયા મારી પાસે લાવતો નહીં. અને જો પરાણે તું એને મારી પાસે લાવીશ, હું ના પાડું છતાં તું લાવીશ, તો તને મારા દર્શન નહીં થાય. ભગવાને સખત ના પાડી દીધી છે. ત્યારે હિમાલય ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ, કે મારે મારી આ પુત્રીને મારી સાથે કેમ ન લાવી આપના દર્શન કરવા માટે? પ્રભુ, આપ એને કેમ આજ્ઞા આપતા નથી? મહાદેવ, એનું શું કારણ છે? ત્યારે ભગવાન શિવ બહુ સુંદર વાત કરે છે, બધાએ ધ્યાન આપવા જેવી છે. આ મહાદેવ કહે છે કે હે હિમાલય, હું ત્યાગી અને વિરક્ત છું, હું તપસ્વી છું,
તપસ્વીઓ માટે સ્ત્રી એ બહુ મોટું વિઘ્ન છે. સ્ત્રીના સંગથી તપસ્વીના તપ નષ્ટ થઈ જાય છે. યોગીઓની યોગ સાધના પણ ધૂળમાં મળી જાય છે. સ્ત્રીનો સંગ થાય એટલે વિષય વધે છે. વિષય વધે મન ચંચળ થાય, મન ભગવાનમાં સ્થિર ન થાય. હે હિમાલય, વેદના પારગામી વિદ્વાનોએ સ્ત્રીને માયારૂપ કહી છે, અને એમાં પણ યુવાન સ્ત્રી તો તપસ્વીઓને ખાસ કરીને વિઘ્ન કરનારી થાય છે. યુવાન સ્ત્રી હોય એ તપસ્વીઓને ખાસ વિઘ્ન કરવાવાળી છે. અને એ રીતે જો યુવાન યુવતી જો તપ કરવા માગતી હોય તો એના માટે યુવક એ પણ વિઘ્ન કરવાવાળા છે. એટલે બંને અરસપરસથી દૂર રહેવું જોઈએ. ભગવાન કહે છે કે હે હિમાલય, હું તપસ્વી, યોગી અને માયાથી સદાય નિર્લેપ છું. તો મારા સંબંધમાં આવતી સ્ત્રી સાથે મારે શું કામ છે? તારે ફરીથી ક્યારે મને આમ ન કહેવું, કેમ કે તું તો વેદ ધર્મમાં પ્રવીણ છો, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ અને સમજુ છો. હે પર્વત, સ્ત્રીના સંગથી તરત જ વિષય વાસનાની ઉત્પત્તિ થાય છે અને એનાથી વૈરાગ્ય નાશ પામે છે. પરસ્પર જ્યારે એકાબીજાની પર દ્રષ્ટિ પણ પડે ત્યારે ભલભલા જે વૈરાગી હોય એના વૈરાગો ધૂળમાં મળી જાય છે. એના હૃદયની અંદર વૈરાગ્યની બદલે રાગનો અગ્નિ ભડકો બળવા માંડે છે. હે પર્વત, અને સ્ત્રીના કારણે ઉત્તમ તપ ભ્રષ્ટ થઈ જાય છે. અને એટલા જ કારણે તપસ્વીએ સ્ત્રીનો સંગ ન કરવો જોઈએ, કેમ કે સ્ત્રી મોટા વિષયોનું મૂળ છે અને જ્ઞાન તથા વૈરાગ્યનો નાશ કરનારી છે. ભગવાને હિમાલયને સાવધાન કર્યો છે. હિમાલય, હું વિરક્ત છું, હું નિર્વિઘ્ને તપ કરવા ઈચ્છું છું, માટે મારે સ્ત્રીનું કોઈ કામ નથી, સ્ત્રીથી મારી દૂર રહેવું જોઈએ. ભગવાન તો નિરંજન નિરાકાર નિર્લેપ છે, પણ છતાંય આપણા માટે ભગવાન કેટલો આદર્શ બતાવે છે કે તપસ્વીએ આ રીતે ત્યાગી થવું જોઈએ. ત્યારે હિમાલય ભગવાનની આવી વાત સાંભળીને કાંઈ બોલી ન શક્યો. હિમાલય ચૂપ થઈ ગયો, કેમ કે ભગવાનને શું કહેવું હવે. પણ માં પાર્વતી જાણી ગયા. માં પાર્વતીથી રહેવાયું નહીં. માં પાર્વતીએ ભગવાનની સાથે સુંદર વાર્તાલાપ કર્યો છે. 13મા અધ્યાયની અંદર સાંખ્ય અને વેદાંત દર્શનનો બધો સાર આવી જાય એવો આ સુંદર અધ્યાય છે. માં પાર્વતી ભગવાનની સાથે ખૂબ તર્ક કરે છે. ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમે જેમ કહો છો કે સ્ત્રીને મારા દર્શન કરવા ન આવવું, તો તમે એમ શા માટે કહો છો? અને સ્ત્રી પ્રકૃતિનું સ્વરૂપ છે, તો પ્રકૃતિના પ્રભાવથી જ માણસો જે કાંઈ ક્રિયાઓ કરે છે બધું પ્રકૃતિના રાજ્યમાં જ થાય છે. અને એ પ્રકૃતિ હું છું, તમે પુરુષ છો, હું પ્રકૃતિ છું. સાંખ્ય દર્શનમાં, સાંખ્ય શાસ્ત્રમાં પરમાત્માનું અને દેવીનું પુરુષ અને પ્રકૃતિ નામથી નિરૂપણ કરવામાં આવ્યું છે. પરમાત્માને પુરુષ કહેવામાં આવે છે અને દેવી શક્તિને પ્રકૃતિ કહેવામાં આવી છે. મહાદેવ, એ પ્રકૃતિ એટલે કે હું જે છું એ મારી જ પ્રેરણાથી જગતની બધી ક્રિયાઓ થાય છે. અને તમે જો પોતાને નિરંજન નિરાકાર નિર્લેપ માનો છો અને વળી તમે એક બાજુ એમ કહો છો કે હું તપ કરવા માટે આવ્યો છું, તો તમે નિર્લેપ જ થઈ ગયા છો. તમે નિરાકાર છો, તમને કોઈ વાસનાનો સ્પર્શ નથી, તો તમારે તપ કરવાની જરૂર જ શું છે? તપ તો એને કરવાનું હોય કે જેને હજી દેહાધ્યાસ છે. પણ તમે તો આત્મારામ છો, તમે તો સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો, તો તમારે વળી તપની શું જરૂર? છતાં તમારા મનમાં તપ કરવાની જે ઈચ્છા થઈ છે એ ઈચ્છા રૂપ પ્રકૃતિ હું છું, એટલે કે મારા જ કારણે તમારા મનમાં તપ કરવાની ઈચ્છા થઈ છે અને તમે મને જ તમારા દર્શન માટે આવવાની ના પાડો છો.
હે પ્રભુ, અને તમે જો નિર્લેપ છો, તમને જો ડર નથી, તો સ્ત્રી તમારી પાસે હોય તોય શું અને ન હોય તોય શું? સ્ત્રીથી તમે એટલા બધા શા માટે ડરો છો? તમે તો ત્યાગી વિરક્ત અને આત્માની અંદર રમણ કરવાવાળા છો. તો જે જીવન મુક્ત યોગીઓ હોય એને સ્ત્રીથી ડરવાની શું જરૂર છે? હું તમારી પાસે આવું એના માટે તમે શા માટે મને ના પાડો છો? બહુ સુંદર તર્ક કર્યો છે. માં ભગવતી કહે છે કે હે શંભો, આપ તપની શક્તિથી યુક્ત છો, છતાં મોટું તપ કરો છો. આપ મહાત્માને તપ તપવા જે આ બુદ્ધિ થઈ છે, એ જ સર્વ કર્મોની શક્તિ પ્રકૃતિ જાણવી. એ પ્રકૃતિ વડે બધું રચાય છે, પળાય છે અને સંહારાય છે. હે ભગવાન, આપ કોણ છો અને સૂક્ષ્મ પ્રકૃતિ કઈ છે તે આપ વિચારો. પ્રકૃતિ વિના લિંગરૂપી મહેશ્વર કેમ હોઈ શકે? આપ પ્રકૃતિને લીધે પ્રાણીઓને સદાય પૂજવા યોગ્ય, વંદવા યોગ્ય તથા ધ્યાન કરવા યોગ્ય છો. આપનું જે આ સ્વરૂપ છે ને, જે આપના જે બધા અંગ પ્રત્યંગો છે, વાઘાંબર ગજાંબર ધારણ કરો માંથી જટાવાળું સ્વરૂપ, ગંગાજીનું સ્વરૂપ, આવું જે તમારું સાકાર સ્વરૂપ છે, એ સાકાર સ્વરૂપ ધારણ કરવા માટે પણ આપની પ્રકૃતિની જરૂર પડે છે. પ્રકૃતિ વગર આકાર બની જ ન શકે. જો પ્રકૃતિ જ ન હોય તો આ કાંઈ ન હોય. આ જેટલું આપણને દ્રષ્ટિ વડે દ્રષ્ટિગોચર થાય છે, જે વૃક્ષો દેખાય, જે નદી દેખાય, જે મંદિર દેખાય, જે માણસો દેખાય, એ બધું પ્રકૃતિ જ છે. એ બધું પ્રકૃતિના રાજ્યમાં જ ઉત્પન્ન થાય છે, પ્રકૃતિમાં જ સ્થિત રહે છે અને બધું પ્રકૃતિમાં જ વિલીન થઈ જાય છે. જો પ્રકૃતિ ન હોય તો ઈશ્વરનો આકાર જ ન હોય. તમે જે આ આકાર ધારણ કર્યો છે એ પણ પ્રકૃતિની સહાયતાથી આકાર ધારણ કર્યો છે. એટલે પ્રકૃતિ વગર તો તમે પણ આવું રૂપ ધારણ ન કરી શકો. મંદિરમાં પણ આપણે જોઈએ તો શિવલિંગ ભલે નિરાકાર છે, પણ શિવલિંગને જે ધરી રાખે છે એ વેદિકા, એ જે થાળું છે, જે જલાધારી છે, એ જલાધારી પ્રકૃતિનું એટલે કે પાર્વતીનું જ સ્વરૂપ છે. એ જલાધારી વગર, એ વેદિકા વગર એટલે કે પ્રકૃતિ વગર શિવલિંગની પણ સ્થિતિ થતી નથી. માટે પ્રકૃતિ જ બધું કરવાવાળી છે. પ્રભુ આપ એ વિચારો. ત્યારે મહેશ્વર ભગવાન કહે છે પાર્વતીને કે હે દેવી, હું શ્રેષ્ઠ તપ વડે પ્રકૃતિનો નાશ કરું છું. હું શંકર ખરી રીતે પ્રકૃતિથી રહિત જ છું. માટે સજ્જનોએ પ્રકૃતિનો સંગ્રહ કદી ન કરવો જોઈએ અને લોકાચારથી રહિત તથા નિર્વિકાર જ રહેવું જોઈએ. જો સાધના કરવી હોય, તપશ્ચર્યા કરવી હોય તો પ્રકૃતિનો ત્યાગ કરો. તમારા મનની અંદર જે કાંઈ દ્રશ્યો તમને દેખાય એ દ્રશ્યો પણ પ્રકૃતિ છે, એને ભૂલી જાઓ. જે સંકલ્પો વિકલ્પો ઉઠે, જે વિચારો, જે સ્ફુરણાઓ ઉત્પન્ન થાય, જે સંવેદનાઓ ઉત્પન્ન થાય, એ પણ બધું પ્રકૃતિના રાજ્યમાં જ થાય છે. માટે ધ્યાન કરતી વખતે, તપ કરતી વખતે, યોગ સાધના કરતી વખતે એને પણ છોડી દો. ભગવાન શિવ કહે છે કે હું તપ કરીને પ્રકૃતિનો નાશ કરું, એટલે કે મારા ચિત્તમાં ત્યારે કાંઈ રહેતું નથી. તો મા પાર્વતી સામો તર્ક કરે છે ભગવાનની સામે કે જો તમારા મનમાં કાંઈ રહેતું નથી, તમે પ્રકૃતિનો ત્યાગ કરી શકો છો, પ્રકૃતિથી નિર્લેપ થઈ જાઓ છો, તો પછી તમે મારાથી ડરો છો શું કામ? ભલે મારું શરીર સ્ત્રીનું છે, પણ એ પ્રકૃતિનું જ છે. તમે વિચાર કરો, શરીર ગમે તેવું હોય, એ બધું પ્રકૃતિનું જ રાજ્ય છે. માતાજી આવો સુંદર તર્ક ભગવાનની સામે કર્યો છે. ત્યારે ભગવાન મહાદેવ માં પાર્વતી ઉપર પ્રસન્ન થયા છે અને પછી પાર્વતી માને પોતાના દર્શન માટે આવવાની અનુમતિ આપે છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, સાંખ્ય શાસ્ત્રોનો આધાર લઈને જો તું એમ બોલે છે તો ભલે, હંમેશા સુંદર બોલતી તું દરરોજ કોઈ રીતે નહીં રોકેલી હોય મારી સેવા માટે આવજે. જો હું માયાથી નિર્લિપ્ત છું,
બ્રહ્મ છું, પરમેશ્વર અને વેદાંતથી જણાતો મહેશ્વર છું, તો તું મને શું કરવાની છો? ભલે તું એમ કહે છો ને કે હું નિર્લેપ છું, તમને ડર ન હોવો જોઈએ, તો ભગવાન કહે છે કે મને ખરેખર ડર નથી. તમ તારી તું આવજે, હું પણ મારા મનને એટલો સંયમમાં રાખીશ કે તારા સંગથી પણ મારા મનની અંદર કશો વિકાર નહીં થાય. શિવને વિકાર ક્યાંથી સંભવે? શિવ તો નિર્વિકાર તત્વ છે. આ તો બધી ભગવાનની લીલા છે. બાકી શિવને સ્ત્રી હોય તોય શું, સ્ત્રી ન હોય તોય શું? સુંદર વાર્તાલાપ ભગવાને કર્યો છે દેવીની સાથે. માતાજી પણ પ્રસન્ન થયા છે. અને ભગવાન શિવ હિમાલયને પછી કહે છે કે હે ગિરિરાજ હિમાલય, અહીંયા જ તારા અતિ સુંદર શ્રેષ્ઠ શિખર ઉપર ઉત્તમ તપ કરી પરમાર્થ આત્મ સ્વરૂપને સારી રીતે આનંદમય જોતો હું પૃથ્વી ઉપર વિચરીશ. માટે હે પર્વતરાજ, અહીંયા તપ કરવા માટે તું મને સંમતિ આપ. જો ભગવાન પણ અહીં રજા માગે છે. બીજા કોઈના સ્થળ ઉપર, પર્વત ઉપર કે જગ્યા ઉપર તમે જાઓ, જ્યાં તમારે ભજન કરવું હોય, ભક્તિ કરવી હોય, સાધના કરવી હોય, તો એ સ્થાન જેનું હોય, એ સ્થાનના જે માલિક હોય એની અનુમતિ લેવી જરૂરી છે. અનુમતિ લ્યો, એનો રાજીપો લ્યો, પછી જ તમારું તપ સફળ થાય. એટલે ભગવાન શિવ પણ અહીં આદર્શ બતાવે છે કે હિમાલય, તું મને તારા પર્વતની ઉપર તપ કરવાની સંમતિ આપ, રજા આપ. ત્યારે ભગવાન કહે છે કે હે મહાદેવ, દેવતાઓ, અસુરો તથા મનુષ્યો સહિત આખું જગત તો આપનું જ છે, તો એક નાનકડો પર્વત મારો ક્યાંથી હોય મહાદેવ? આ હિમાલય પણ આપનો છે અને હું પણ પ્રભુ આપનો જ દાસ છું. આપે મારી સંમતિ ખરેખર ન લેવી જોઈએ. આપ આ શું બોલો છો મહાદેવ? આપ અહીં પધાર્યા છો એ જ મારા અહોભાગ્ય છે પ્રભુ. ત્યારે હિમાલયે એમ કહેલા લોક સુખકર ભગવાન શંકરે એ હિમાલયને આદર સાથે કહ્યું કે હવે તું જા અને મને તપ કરવા માટે એકાંત આપ. હિમાલય ત્યાંથી પ્રસ્થાન કરે છે. અને મા પાર્વતી પોતાની સખી સહેલીઓની સાથે, જયા અને વિજયાની સાથે દરરોજ ભગવાનની પૂજા કરવા માટે આવે છે. સાથે પૂજાપાના દ્રવ્યો બધા લેતા આવે છે. સુગંધી તરહ તરહના પુષ્પો ચૂંટીને લાવે છે ભગવાનની માટે. ભગવાનના ચરણ પ્રક્ષાલન કરે છે, ભગવાનની આરતી ઉતારે છે, ભગવાનની પુષ્પાંજલિ આપે છે. રોજ ભગવાનના આશ્રમની સેવા કરે છે. આશ્રમના વૃક્ષોને માતાજી જળ સિંચે છે. આશ્રમનું આંગણું માતાજી સાફ કરે છે પોતે. ક્યારેક બધી સખી સહેલીઓની સાથે ભગવાનની ધૂન બોલે છે, ભગવાનના કીર્તનો બોલે છે. સંગીતના સ્વર સાથે માતાજી ભગવાનનું ખૂબ ભજન કરે છે. ભગવાન શિવ પણ પાર્વતીની સેવાથી ખૂબ પ્રસન્ન છે. ભગવાન શિવનું તપ નિર્વિઘ્ને ચાલી રહ્યું છે અને માતાજીની ભક્તિ અને પૂજા પણ નિયમિત ચાલી રહી છે. આ વખતે દેવતાઓ વિચાર કરે છે કે હવે અત્યારે ખરેખરો યોગ છે. માં પાર્વતી નિયમિત ભગવાન શિવની પાસે જાય છે. આ વખતે જો કામદેવને આપણે પ્રેરણા કરીએ અને કામદેવ જો જાય અને ભગવાન શિવની ઉપર પોતાનો પ્રભાવ ચલાવે અને જો શિવ પાર્વતીની ઉપર પ્રીતિવાળા થાય, પ્રેમવાળા થાય, તો એનાથી જે પુત્ર ઉત્પન્ન થાય એ તારકાસુરનો વધ કરી શકે એમ છે. માટે કામદેવને હવે તૈયાર કરવો જોઈએ. દેવતાઓ એનો વિચાર કરે છે કે હવે કામદેવને તૈયાર કરવા માટે કોને કહેવું? એટલે બધાય દેવતાઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે ઇન્દ્રની પાસે જાય છે. ઇન્દ્રને સલાહ આપે છે કે તમે કામદેવને આજ્ઞા કરો. અને કામદેવ ભગવાન શિવની પાસે જાય, પોતાના અસ્ત્રો શસ્ત્રોથી સજ્જ થઈને જાય અને શિવને પાર્વતી ઉપર મોહિત કરે, શિવને ચલાયમાન કરે, તો આપણું કાર્ય સિદ્ધ થઈ જાય. આપણો જે ભયંકર શત્રુ તારકાસુર છે એનો વિનાશ શિવના પુત્રથી જ થવાનો છે.
માટે આપ કામદેવને આજ્ઞા કરો. ત્યારે 14મા અધ્યાયની અંદર નારદજી વચ્ચે બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે હે પિતામહ બ્રહ્માજી, આપે તારકાસુરની વાત કરી, તો એ તારકાસુર વળી કોણ હતો, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અને એણે દેવતાઓની સાથે વેર કઈ રીતે બાંધ્યું, એણે દેવતાઓને શું દુઃખ દીધું, એની કંઈક કથા મને સંભળાવો. ત્યારે બ્રહ્માજી નારદજીને તારકાસુરની કથા કહે છે. હે મુનિવર નારદ, મારા જે માનસ પુત્રો છે એમાં એક માનસ પુત્ર મરીચી નામના છે, અને એ મરીચી ઋષિના પુત્ર કશ્યપ ઋષિ છે, અને એ કશ્યપ ઋષિને 13 પત્નીઓ છે, અને એ 13 પત્નીઓ દક્ષ પ્રજાપતિની પુત્રી છે. દક્ષ પ્રજાપતિએ પોતાની 13 કન્યાઓ કશ્યપ ઋષિની સાથે પરણાવી હતી. એ 13 પત્નીઓમાંથી જે સૌથી મોટી પત્ની, એનું નામ દિતિ. એ દિતિને કશ્યપ ઋષિથી 2 પુત્રો જન્મ્યા, જેનું નામ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ, જે બહુ ભયંકર અસુરો થયા. અને એ બંને અસુરોનો વિનાશ ભગવાન વિષ્ણુએ નૃસિંહ સ્વરૂપ ધારણ કરીને અને વરાહ સ્વરૂપ ધારણ કરીને કર્યો હતો. હિરણ્યકશિપુનો વિનાશ ભગવાને નૃસિંહ રૂપ ધારણ કરીને કર્યો. પ્રહલાદની ભગવાને રક્ષા કરી હતી. અને હિરણ્યાક્ષ નામના અસુરનો વિનાશ ભગવાન વિષ્ણુએ વરાહ સ્વરૂપ ધારણ કરીને કર્યો હતો. આ કથા જગતની અંદર પ્રખ્યાત છે. એ બંને પુત્રો માર્યા ગયા એટલે એની માતાજી દિતિ, એને બહુ દુઃખ થયું કે વિષ્ણુએ કપટ કરીને મારા બંને પુત્રોનો નાશ કર્યો છે, તો મારે દેવતાઓનો વિનાશ થાય એવો પુત્ર હજી ઉત્પન્ન કરવો જોઈએ. દેવતાઓ શત્રુ છે, મારા પુત્રોનો એણે વિનાશ કર્યો. એટલે દિતિએ કશ્યપ ઋષિની ખૂબ સેવા કરી અને એનાથી વળી ગર્ભ ધારણ કર્યો. પણ દિતિ જ્યારે ગર્ભવતી હતી ત્યારે એના ગર્ભનો નાશ કરવા માટે ઇન્દ્રે એના ગર્ભની અંદર પ્રવેશ કરીને એના ગર્ભને, એના ભ્રૂણને તલવાર વડે એના ટુકડા કરી નાખ્યા છે. અને એ જ્યારે ટુકડા એના ગર્ભમાંથી બહાર પધાર્યા, એટલે કે એનો જન્મ થયો, ત્યારે 49 પુત્રો રૂપે થયા. અને એ 49 વાયુઓ થયા. એ બધાય વાયુઓ દેવ જેવા થયા. અને પોતે ઇન્દ્ર એની સાથે સ્વર્ગમાં લઈ ગયો બધાય એ વાયુને. 49 મરુદ ગણો થયા. દિતિ જ્યારે નિદ્રામાં હતી ત્યારે ઇન્દ્રે એના ગર્ભનું છેદન કર્યું હતું. ત્યારે જ્યારે દિતિને આવી રીતે ગર્ભક્ષય થયો, પછી એને પસ્તાવો થયો કે હું નિદ્રાધીન હતી, પ્રમાદમાં હતી, ત્યારે ઇન્દ્રે આવું કપટ કર્યું, પણ હજી મારે ફરીથી ગર્ભ ધારણ કરવો છે. વળી એણે કશ્યપ ઋષિની પ્રાર્થના કરી છે. તો કશ્યપ ઋષિ દિતિને કહે છે કે તું પવિત્ર થઈને 10,000 વર્ષ સુધી બ્રહ્માજીનું તપ કર, અને એ તપ જો પૂર્ણ થશે તો તને પુત્ર ઉત્પન્ન થશે. કશ્યપ ઋષિએ દિતિને 10,000 વર્ષો સુધી તપશ્ચર્યા કરવાની આજ્ઞા કરી છે. દિતિ તૈયાર થઈ છે, પવિત્ર થઈ. દિતિએ એ પ્રમાણે શ્રદ્ધાથી 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, અને એને બ્રહ્માજીની કૃપાથી એક બહુ બળવાન શક્તિશાળી પુત્રનો જન્મ થયો છે. એ પુત્રનું નામ વજ્રાંગ પાડ્યું, કારણ એનું શરીર જ વજ્ર જેવું હતું. એટલો બળવાન હતો એ વજ્રાંગ, દેવોને પણ દુસ્સહ થઈ પડે એવો હતો. એ વજ્રાંગ નામે પુત્ર ઉત્પન્ન થયો. એ દેવતાઓ જેવો બળવાન, મહાન, પ્રતાપી, નામ જેવા શરીરવાળો અને વીર હતો. એ વજ્રાંગને એની માતાએ આજ્ઞા કરી કે બેટા, દેવતાઓ આપણા શત્રુઓ છે,
મારા બે પુત્રો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપોને દેવતાઓએ મારી નાખ્યા છે, માટે હું તને આજ્ઞા આપું છું કે તું અત્યારે જ જા અને બળ કરી યુદ્ધ કરી ઇન્દ્રને પકડીને કેદ કરી લે, બધાય દેવતાઓને તું વશ કરી લે. ત્યારે માતાની આજ્ઞા મેળવીને તરત એ વજરાંગે બળથી ઇન્દ્રને કેદ પકડી લીધો અને દેવતાઓને પણ બધાયને કેદમાં પૂરીને ઘણી બધી શિક્ષાઓ કરી છે. અસુર ભયંકર છે. ઇન્દ્ર વગેરે દેવોની એ દુર્દશા જોઈને વજરાંગની માતા સુખ પામી અને દેવતાઓ દુઃખ પામ્યા છે. શું કરવું? આ વજરાંગ બહુ બળવાન થયો છે, એના સકંજામાંથી કેમ છૂટવું? એ વખતે બ્રહ્માજીએ પછી બધાની વચ્ચે સમજૂતી કરી છે. વજરાંગને બ્રહ્માજી સમજાવે છે કે હે વજરાંગ, તું તારા આ કેદખાનામાંથી દેવતાઓને છોડી દે. બ્રહ્માજી કશ્યપ ઋષિને પણ સાથે રાખ્યા છે. કશ્યપને કહ્યું છે કે તમે વિના કારણે વેર બાંધો નહીં, તમારા પુત્રને સમજાવો વજરાંગને કે દેવતાઓને કેદમાંથી મુક્ત કરે. બ્રહ્માજીની આજ્ઞા થઈ, કશ્યપ ઋષિની આજ્ઞા થઈ, પિતાની આજ્ઞા થઈ, એટલે વજરાંગે પછી દેવતાઓને છોડી દીધા છે. વજરાંગ કહે છે કે હે પિતામહ બ્રહ્મા, મને કોઈની સાથે વેર નથી, ઝેર નથી. આ તો મારી માતાની આજ્ઞા હતી એટલે, અને દેવતાઓએ મારા ભાઈઓનો વિનાશ કર્યો હતો કપટથી, એટલે મેં દેવતાઓને કેદ કર્યા હતા. બાકી હું તો રાગ દ્વેષથી રહિત રહેવા માગું છું, અને મને આપ તત્વના સારનો ઉપદેશ આપો, મને બ્રહ્મ જ્ઞાન આપો. જો આ અસુર કહે છે, વજરાંગ અસુર છે, દિતિનો પુત્ર દૈત્ય છે. દિતિના જેટલા પુત્રો થયા એ દૈત્યો કહેવાના, અને અદિતિના જેટલા પુત્રો થયા એ બધા દેવો કહેવાના છે. અદિતિના દેવો, દિતિના દૈત્યો. વજરાંગ દિતિનો પુત્ર દૈત્ય છે, પણ છતાંય એની બુદ્ધિ શુદ્ધ છે. બ્રહ્માજીને તત્વજ્ઞાન આપવા માટેની પ્રાર્થના કરે છે. ત્યારે બ્રહ્માજી એક જ વાક્યમાં વજરાંગને કહે છે કે સાત્વિક ભાવ એ જ તત્વનો સાર છે, એટલે કે અંતઃકરણ સદાય સત્વગુણમાં સ્થિત રહેવું જોઈએ. હે વજરાંગ, તારા અંતરમાં સદાય સત્વગુણને ધારણ કર. કોઈની સાથે વેર નહીં, ઝેર નહીં, રજોગુણ નહીં, તમોગુણ નહીં. નિદ્રાને વશ કરી લે, કર્મોની માયાજાળને ત્યજીને અને સત્વગુણ ધારણ કરી તારા ચિત્તને એક આત્મવસ્તુની અંદર સ્થિર કરી દે. તારી અંદર જ આત્મતત્વને જોવું. બ્રહ્માજીની પાસેથી વજરાંગે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પછી બ્રહ્માજીના મનમાંથી એક કન્યાનો જન્મ થાય છે. એ કન્યા એટલે વરાંગી. એ વરાંગી નામની કન્યા બ્રહ્માજીએ પછી આ દિતિના પુત્ર વજરાંગને આપી, એટલે કે વજરાંગ અને વરાંગીનો વિવાહ થયો છે. વજરાંગનો હૃદય શુદ્ધ છે, ધ્યાનમાં યોગમાં એ તત્પર રહે છે, પણ એની જે પત્ની વરાંગી છે એ દુષ્ટ ભાવવાળી હતી. એના મનમાં દેવતાઓની ઉપર સખત વેર હતું કે દેવતાઓએ અમને બહુ દુઃખ દીધું છે, માટે દેવતાઓની શિક્ષા કરવી જ છે. અને એટલા માટે વરાંગી પહેલાં તો પોતાના પતિને ખૂબ વશ કરે છે. વજરાંગની ખૂબ એણે સેવા કરી. સેવાથી પોતાના પતિને એણે પ્રસન્ન કરી લીધા. ત્યારે એના પતિ વજરાંગે પોતાની પત્ની વરાંગીને કહ્યું કે દેવી, તારી સેવાથી, તારા ધર્મના પાલનથી હું પ્રસન્ન થયો છું, તું વરદાન માગી લે, તારે શું જોઈએ છે? ત્યારે વરાંગી કહે છે કે હે પતિદેવ, જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મને એક એવો પુત્ર આપો કે જે દેવતાઓને દુઃખ આપવા વાળો હોય. કેટલું અશુભ વરદાન માગે છે. બીજાને દુઃખ દેવાનો વિચાર જે કરે એનું જ નામ અસુર. બીજાને હેરાન કરવાનું મન થાય, બીજાને દુઃખ દેવાની ઈચ્છા થાય, એ કોને થાય? જે દૈત્ય હોય, જે અસુર હોય, જે રાક્ષસ હોય એના મનમાં થાય. વરાંગીના મનમાં આસુરી ભાવ છે, દેવતાઓની પ્રત્યે વેર છે, એટલે પતિની પાસે આવું એણે વરદાન માગ્યું છે. ત્યારે
વજરાંગને પણ મનમાં દુઃખ થયું કે મારી પત્ની આ શું માગ્યું. જો હું એને એવો પુત્ર આપું તો દેવતાઓ બિચારા દુઃખી થશે. કોઈને દુઃખ આપણે શા માટે આપવું જોઈએ? દેવતાઓનું રાજ્ય સંભાળે, આપણે આપણું રાજ્ય સંભાળીએ. પરસ્પરસ શા માટે લડાઈ કરવી? શા માટે રાગદ્વેષ રાખવો? પણ વરાંગીનું વરદાન જો હું ન આપું તો મારું વચન પણ ભંગ થાય, મારું તપ પણ ક્ષીણ થાય. મારે વચન ભંગ પણ ન થવું જોઈએ. વજરાંગ મનમાં ધર્મ સંકટમાં મુકાણા છે, પણ અંતે પછી પત્નીની વાત એને સ્વીકારવી પડે છે. અને વજરાંગ એવો પુત્ર ઉત્પન્ન થાય એના માટે બ્રહ્માજીનું કઠોર તપ કરે છે. બ્રહ્માજીની પાસેથી આવો પુત્ર માગે છે. બ્રહ્માજી પ્રસન્ન થયા. વજરાંગને પૂછ્યું, તારે શું વરદાન જોઈએ? વજરાંગ કહે, બ્રહ્માજી, મારી પત્નીએ જેવો પુત્ર માગ્યો છે મારી પાસે, એવો પુત્ર મને આપો. જો વજરાંગ અહીં સ્પષ્ટ પણ નથી કહ્યું કે મને દેવતાઓને દુઃખ દેવાવાળો પુત્ર આપો, એમ નથી કહ્યું. પણ પત્નીનો આગ્રહ છે, મેં એને વચન આપ્યું છે એટલે એવો પુત્ર આપો જે પત્નીએ મને કહ્યો છે. બ્રહ્માજીને પણ ન છૂટકે પુત્રનું વરદાન દેવું પડ્યું. કેમ કે દેવતાઓ તો તપને આધીન હોય, દેવતાઓનું તપ કરે એટલે દેવતાઓને એનું વરદાન આપવું પડે છે. યોગ્ય સમયે પછી વજરાંગની પત્ની વરાંગીએ ગર્ભ ધારણ કર્યો છે. જ્યારે વરાંગી ગર્ભવતી હતી, એના ગર્ભની અંદર ભયંકર અસુર હતો. ત્યારથી જ આ સૃષ્ટિની ઉપર અનેક પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા. ભયંકર ઉત્પાતો થયા છે. નક્ષત્રોની ગતિ વાંકી વળી ગઈ. ગીધડાઓ બધી ભૂંકવા માંડ્યા છે. મોટા અવાજ કરતી ભયંકર વીજળીઓ અંગારાઓ સાથે પડવા લાગી અને દુઃખદાયી મોટા ધૂમકેતુ એટલે કે પૂંછડિયા તારાઓ આકાશ મંડળમાં દેખાવા લાગ્યા. સૃષ્ટિને પણ થયું છે કે હવે એક પાપી, એક દુરાચારી, એક દુષ્ટ જીવ જન્મવાનો છે, જે મનુષ્યોને દુઃખ દેશે, દેવતાઓને દુઃખ દેશે, બધાને પીડશે. સૃષ્ટિની ઉપરથી ધર્મ કર્મ બધા બંધ થઈ જશે. એટલે પૃથ્વીને પણ દુઃખ થયું છે. બધાય સમુદ્રો વધારે ખળબળવા લાગ્યા. ગંભીર સુસવાટા અને કઠોર સ્પર્શ કરતો પવન ફૂંકાવા લાગ્યો. મોટા ઝાડની ઉખેડી પાડતા અને ધૂળ ઉછાળતા વંટોળિયા વાવા લાગ્યા. સૃષ્ટિની ઉપર બધી ઉત્પાત થવા લાગ્યો. ગાયો દુઃખી થઈ, બ્રાહ્મણો દુઃખી થયા, ઋષિઓ મુનિઓ દુઃખી થયા છે. બધાએ પશુઓ જ્યાં ત્યાં બધે ભૂમવા લાગ્યા, રખડવા લાગ્યા, ભરવા લાગ્યા છે. આવો ઉત્પાત થયો અને દીતીએ યોગ્ય સમયે, આ વરાંગીએ યોગ્ય સમયે પુત્રને જન્મ આપ્યો છે. એ પુત્રનું નામકરણ તારકાસુર નામે થયું છે. વજરાંગીનું નામ તારક નામનો દૈત્ય પાડ્યો, એટલે કે તારકાસુરનો જન્મ થયો છે. તારકાસુરનો જન્મ થયો એટલે ગાયો વધારે દુઃખી થઈ છે. ગાયની આંચળોમાંથી દૂધને બદલે લોહીની ધારાઓ થવા માંડી છે. ભયંકર અસુર છે. તારકાસુર જન્મ્યો એટલે વરાંગીને સુખ થયું, દેવતાઓને દુઃખ થયું છે. પર્વતની જેમ એ તારકાસુર દિન પ્રતિદિન વધવા માંડ્યો. રોજ મોટો થાય, રોજ મોટો થાય. એનું શરીર એટલું બધું મોટું પર્વત જેવું વિરાટ થઈ ગયું. બધાએ દેવતાઓ હાહાકાર કરવા માંડ્યા છે. માતાએ એટલે કે વરાંગીએ એને તપ કરવાની આજ્ઞા કરી કે હે પુત્ર તારકાસુર, તો એવું તપ કર અને બ્રહ્માજીની પાસેથી એવું વરદાન માગી લે કે જેથી કોઈ દેવતાઓ તને જીતી ન શકે. ત્યારે માતાની આજ્ઞા મેળવીને એ તારકાસુર વનની અંદર તપશ્ચર્યા કરવા માટે જાય છે. મધુવનની પાસે જઈ બ્રહ્માજીને ઉદ્દેશી વિધિ પ્રમાણે અતિ દારૂણ તપ એ કરવા લાગ્યો છે. બંને હાથ ઊંચા રાખ્યા, એક પગે ઊભો રહીને આંખથી સૂર્યની સામે દ્રષ્ટિ સ્થિર કરી દીધી છે. સૂર્યની સામે એકી ટશે જોવે છે. એક પગના અંગૂઠા પર ઊભો રહે છે. ચિત્તને મજબૂત કરી
દ્રઢ વ્રત પાળીને 100 વર્ષો સુધી એણે તપ કર્યું છે. મજબૂત મનના અને મહાસમર્થ એ અસુર રાજ તારકે કેવળ અંગૂઠાથી જમીનનો સ્પર્શ કરી એકલા એક અંગૂઠા ઉપર જ ઊભા રહીને 100 વર્ષો સુધી એવી સ્થિતિએ તપ કર્યા કર્યું. પછીના 100 વર્ષ એણે જળનો જ આહાર કર્યો. પછીના 100 વર્ષ કેવળ વાયુનો જ આહાર કર્યો. પછીના 100 વર્ષ એ પાણીમાં જ ઊભો રહીને તપ કરતો હતો. 100 વર્ષ સુધી જમીન ઉપર રહીને તપ કર્યું. 100 વર્ષ સુધી અગ્નિની પાસે રહીને તપ કર્યું. 100 વર્ષ સુધી મોઢું નીચું રાખીને તપ કર્યું. 100 વર્ષ સુધી હથેળી વડે જમીન ઉપર ઊભા રહીને એટલે કે બંને હાથને નીચા પગની જગ્યાએ રાખી હથેળી ઉપર ઊંધા માથે ઊભા રહીને તપ કર્યું. પછીના 100 વર્ષ સુધી ઝાડની ડાળીએ બંને પગ લટકાવીને મોઢું નીચું રાખીને અગ્નિહોત્રનો પવિત્ર ધુમાડો પીતા પીતા એણે તપ કરવા માંડ્યું. નીચે અગ્નિ સળગાવ્યો છે, ઊંધા માથે ઝાડવે લટક્યો છે અને અગ્નિનો ધુમાડો પીતા પીતા 100 વર્ષ સુધી આણે તપ કરવું. પણ તપ શેના માટે? બીજાને દુઃખ દેવા માટે. જે બીજાને દુઃખ દે એ જ અસુર છે. આવું 1000 વર્ષ સુધી એણે તપ કર્યું. ત્યારે બ્રહ્માજી તારકાસુરની ઉપર પ્રસન્ન થયા. બોલ તારક દૈત્ય, તારી શું ઈચ્છા છે? શું તારે વરદાન જોઈએ? ત્યારે એ તારકાસુરે બ્રહ્માજીની પાસે એવું વરદાન માગ્યું કે હે પિતામહ બ્રહ્મા, જો તમે મને વરદાન આપવા તૈયાર થયા છો તો હું વરદાન માગું છું કે તમે રચેલા આ સમગ્ર લોકમાં મારા જેવો બળવાન પુરુષ કોઈ પણ ન થાય અને ભગવાન શિવના તેજથી ઉત્પન્ન થયેલો પુત્ર સેનાપતિ થઈને મારા ઉપર શસ્ત્ર ફેંકે ત્યારે જ મારું મૃત્યુ થાય. એટલે કે શિવના પુત્રથી જ મારું મૃત્યુ થઈ શકે, બીજા કોઈથી મારું મૃત્યુ ન થાય. તારકાસુરને એમ હતું કે શિવ તો નિરંજન નિરાકાર છે, શિવને સ્ત્રી નથી તો શિવને પુત્ર જ ક્યાંથી થવાનો છે, માટે મને કોઈ મારી શકશે નહીં. આવા ભાવથી એણે બ્રહ્માજીની પાસે આવું વરદાન માગ્યું. બ્રહ્માજી તો તપને આધીન તથાસ્તુ કહી દીધું. તારકાસુર બળવાન બન્યો. શોણિતપુર નામના નગરમાં એણે પોતાની રાજધાની બનાવી છે અને ત્યાં રહીને એણે સમગ્ર ત્રિલોકની અંદર પોતાનું રાજ્ય વિસ્તારી દીધું છે. બધાય દેવતાઓને પોતાના સ્થાન ઉપરથી કાઢી મૂક્યા છે ને જે દેવતાઓની પાસે જે રત્નો હતા બધા એણે છીનવી લીધા છે. ઇન્દ્ર વગેરે લોકપાલોના બધાય રત્નો આ તારકાસુરે લઈ લીધા. ઇન્દ્રે તારકાસુરના ભયથી ઐરાવત નામનો હાથી એને સામે ચાલીને સોંપી દીધો. કુબેરે 9 પ્રકારના ખજાના એને આપી દીધા. વરુણ દેવે સફેદ રંગના ઘોડા એને આપી દીધા. ઋષિઓએ કામધેનુ ગાય સામે ચાલીને તારકાસુરને આપી દીધી છે. સૂર્ય ભગવાને ઉચ્ચૈશ્રવા નામનો દિવ્ય ઘોડો ભયથી તારકાસુરને આપી દીધો. જે સારી સારી વસ્તુએ અસુરે જોઈ એ બળથી બધાની પાસેથી છીનવી લીધી અને ત્રણેય જગતને સાર વગરનું બનાવી દીધું છે. બધાય સમુદ્રોએ એને રત્નો આપી દીધા. જમીન તારકાસુરની બીકથી ખેડ્યા વગર પાક દેવા લાગી. સૂર્ય એ રીતે તપતો હતો કે જેથી તારકાસુરને વધારે દુઃખ ન થાય. સૂર્યને પણ બીક હતી કે હું જો વધારે અગ્નિ વરસાવીશ તો તારકાસુર મને પણ મારશે. સૂર્ય એની ઉપર એવી રીતે તપતો હતો કે જેથી તારકને દુઃખ ન થાય. ચંદ્ર પોતાની કાંતિથી દેખાયા કરતો અને વાયુ પણ એના રાજ્યમાં ક્યાંય જોરથી વાતો નહોતો, એનાથી ડરીને ધીમે ધીમે વાયા કરતો હતો. દેવોનું, પિતૃઓનું કે બીજાઓનું જે દ્રવ્ય હતું એ બધું એ દુષ્ટાત્મા અસુરે લઈ લીધું. એની પત્નીઓને પણ લઈ લીધી, અપ્સરાઓને પણ લઈ લીધી. આવો મહાન પાપી થયો એ તારકાસુર, જેણે જગતની ઉપર ત્રાહિમામ પોકારાવી દીધો. બધાય દેવતાઓ દુઃખી થયા છે. બ્રહ્માજીની પાસે બધાય દેવતાઓ આવ્યા છે. બ્રહ્મદેવ આપ કંઈક કરો.
આપના વરદાનથી ચકી જઈ આ તારક દૈત્ય હમણાં અમને બધાને દુઃખ દે છે. અમને કંઈક એવું રહેવાનું ઠેકાણું બતાવો કે જ્યાં અમે શાંતિથી રહી શકીએ. જ્યાં અમે જઈએ ત્યાં પાછળ આવે છે. એનો ક્રૌંચ નામનો એક સેનાપતિ દાનવ છે. એટલો બધો બળવાન છે આ ક્રૌંચ દાનવ. એ પાતાળના તળિયા સુધી જાય છે. અમે પાતાળમાં પણ જઈએ તો ત્યાંય આવીને અમને દુઃખ આપે છે. બ્રહ્માજી, આપ એમને વારો અને અમને અમારું રાજ્ય પાછું આપો. ત્યારે બ્રહ્માજી તારકાસુરને સમજાવે છે કે હે તારક દૈત્ય, મેં તો તને પૃથ્વી ઉપરનું જ રાજ્ય આપ્યું હતું. તું દેવતાઓને શા માટે દુઃખ આપે છો? દેવતાઓનું રાજ્ય તું પાછું આપી દે અને પૃથ્વી ઉપર પણ તને જે સુખ જોઈએ બધું તું ભોગવી શકે એમ છો. માટે તું દેવતાઓને રાજ્ય પાછું આપી દે. બ્રહ્માજીની સલાહથી ન છૂટકે તારકાસુરને દેવતાઓનું રાજ્ય પાછું આપવું પડ્યું. પણ તારકાસુરને મનમાં તો વૈર છે. પણ બ્રહ્માજી દેવતાઓને સમજાવે છે કે હે દેવો, આ તારક દૈત્યનો વિનાશ કરવો હોય તો એક જ ઉપાય છે કે મહાદેવ ગૃહસ્થાશ્રમ સ્વીકારે. મહાદેવનો વિવાહ થાય, એનો પુત્ર થાય તો એના વડે આ તારકાસુરનો વિનાશ થઈ શકે એમ છે. માટે મહાદેવને પાર્વતી ઉપર પ્રેમ થાય એવો કંઈક ઉપાય કરો. ઇન્દ્રને કહ્યું, ઇન્દ્ર તું કામદેવને સમજાવ. ત્યારે ઇન્દ્ર કામદેવને બોલાવે છે. કામદેવ ઇન્દ્રનો મિત્ર છે. ઇન્દ્ર કામદેવને કહે છે કે હે મારા મિત્ર કામદેવ, આજે મારે તારું કામ પડ્યું છે. તારે મારો એક ખાસ કામ કરવાનું છે. ઇન્દ્ર કહે છે કે હે કામદેવ, તારી તૈયારી બરાબર છે. મારું જે કાર્ય આવ્યું છે એ કાર્ય કરવા માટે તું જ લાયક છો. મારું પ્રાસંગિક વાક્ય તું સાંભળ અને એ વાક્યમાં તારું પણ હિત રહેલું છે. અતિશય મોટા મારા ઘણાય મિત્રો છે જ, પરંતુ તારા જેવો ઉત્તમ મિત્ર મારો બીજો કોઈ નથી. હે તાત, મારા વિજય માટે બે જ વસ્તુ નિર્માણ કરવામાં આવી છે. એટલે કે મને જ્યારે જ્યારે વિજય મળે ત્યારે બે જ વસ્તુથી મળે. એક તો વજ્રથી, એટલે કે યુદ્ધની અંદર મારું વજ્ર ચલાવું તો બધાનો વિનાશ હું કરી નાખું. પણ એ વજ્ર પણ ક્યારેક પાછું પડે છે. પણ બીજું મારું શસ્ત્ર તું છો. કામદેવ, તું મારો એવો મિત્ર છો કે બલબલા તપસ્વીઓને તું કામની અંદર મોહિત કરી શકે એમ છો. મોટા મોટા દેવતાઓને પણ તું ફસાવી શકે એમ છો. યોગીઓને પણ યોગ ભ્રષ્ટ કરી શકે એમ છો. તારી અંદર બધી શક્તિ છે. હે કામદેવ, આજે તારે મારું કામ કરવાનું છે. મારું હિત થાય એવું કાર્ય તું કર. ત્યારે કામદેવ ઇન્દ્રને કહે છે કે હે સ્વર્ગ સમ્રાટ ઇન્દ્ર, તમે આવું શા માટે બોલો છો? બનાવટી ઉપકાર કરનાર લોકમાં દેખાય જ છે, પણ સાચો ઉપકાર કરનાર કહેવાય જ નહીં. હે મહારાજ, સંકટ વખતે જે બહુ બોલે એ શું કામ કરશે? મારે કંઈ વધારે બોલવું નથી. તમે મને જલ્દી કામ બતાવો. મારે શું કામ કરવાનું છે? હે મિત્ર, તમારું સ્થાન પડાવી લેવા જે કોઈ દારૂણ કઠિન તપ કરતો હોય એ તમારા શત્રુને હું હર કોઈ રીતે પાડી દઈશ. દેવ, ઋષિ કે દાનવ વગેરેને પણ હું ઉત્તમ સ્ત્રીના કટાક્ષથી ક્ષણવારમાં ભ્રષ્ટ કરી નાખીશ. તો મારી આગળ મનુષ્યોની તો કાંઈ ગણતરી જ નથી. હે મિત્ર, જો હું હાજર થયો છું તો તમારું વજ્ર અને બીજા શસ્ત્રોનું કાંઈ કામ નથી. અને એક બાજુ મૂકી દો. હું હવે આવી ગયો છું. બધું કામ હું કરી નાખીશ. બ્રહ્મા અને વિષ્ણુને પણ હું ભ્રષ્ટ કરી શકું છું એ નક્કી છે. શંકરને પણ હું પાડી શકું છું. લ્યો, કામદેવને કેટલું અભિમાન છે. ત્યાં સુધી કહી દીધું કે શંકરને પણ હું ભ્રષ્ટ કરી નાખીશ. પણ કામ શિવને ક્યાંથી જાણી શકે? શિવ તો નિષ્કામ છે. શિવની દ્રષ્ટિ પડતા જ કામનો વિનાશ થઈ જાય છે. પણ ગર્વને કારણે કામદેવ આવું બોલે છે. ત્યારે
આગળ કામદેવ કહે છે કે હે ઇન્દ્રદેવ, સુંદર સ્ત્રી મારું બળ છે, વસંત મારો પ્રધાન કહેવાય છે, ચંદ્ર મારો મિત્ર છે, શૃંગાર રસ મારો સેનાધિપતિ છે અને હાવભાવ મારા સૈનિકો છે. એ 5 રૂપ બળવાળો હું દેવ છું. અને હે ઇન્દ્ર, મારા એ 5 બળ કોમળ છે. ભલે બીજું કોઈ બળ નથી, પણ આના સૌંદર્ય એટલું છે. શૃંગાર રસ, વસંત ઋતુ, પુષ્પરૂપે બધા બાણો, સ્ત્રી, આના વડે હું લોકોને એવા વશીભૂત કરી લઉં છું કે ભલભલાના મન ચલિત થઈ જાય છે. તમે મને જલ્દી આજ્ઞા કરો, મારે શું કરવાનું છે? ત્યારે ઇન્દ્ર કહે છે કે હે કામદેવ, હે મિત્રોમાં અતિ ઉત્તમ હું તને સ્પષ્ટ કહું છું કે તારક નામનો મહાન દૈત્ય બ્રહ્માથી અદ્ભુત વરદાન મેળવીને જીતવો અશક્ય બની સર્વને દુઃખદાયી થયો છે. તેનાથી લોકો અત્યંત પીડાય છે. અનેક ધર્મો નાશ પામ્યા છે અને બધાય દેવો અને ઋષિઓ દુઃખી થયા છે. પેલા બધાએ તારકાસુરની સાથે યુદ્ધ કર્યું પણ હતું, પણ છતાંય મારું કાંઈ ચાલ્યું નહીં. પ્રજાપતિ બ્રહ્માએ મહાયોગીશ્વર ભગવાન શિવના તેજ દ્વારા જન્મેલા પુત્રથી એ દુષ્ટાત્માનું મૃત્યુ થશે એવું વરદાન એને આપી દીધું છે. તો એ વરદાનમાં પણ કાંઈ ફેરફાર થાય એમ નથી. માટે શિવને જો પુત્ર થાય એવો તારે પ્રયત્ન કરવાનો છે. અને એ માટે તારે શિવને પાર્વતી ઉપર પ્રેમાળ બનાવવાના છે. અત્યારે શિવ ગંગાવતાર નામના શિખર ઉપર હિમાલય ઉપર તપશ્ચર્યા કરી રહ્યા છે. તું જા, પાર્વતી રોજ એની સેવા માટે પૂજા માટે આવે છે. તારા એવા બળવાન બાણો વડે શિવને પાર્વતી ઉપર તું પ્રેમાળ કરી દે, તો તું દેવોનો સહાયક થયો ગણાશે, હું તારા પર પ્રસન્ન થઈશ. ઇન્દ્રે કામદેવને આવું કાર્ય બતાવ્યું છે. હવે કામદેવ ભગવાનના એ તપસ્થળે કેવી રીતે જાય છે? ત્યાં જઈને પોતાનો પ્રભાવ કેવી રીતે બતાવે છે? કેવી રીતે પોતાની આસપાસ એવું કામવર્ધક વાતાવરણ ઉત્પન્ન કરી દે છે? અને ત્યાં પછી શું અસર થાય છે? ભગવાન શિવ એના ઉપર કેવી રીતે ક્રોધાયમાન થાય છે? આવા કામદેવના નાશની અદ્ભુત કથા બ્રહ્માજી નારદજીને અને સૂતજી શૌનક વગેરે ઋષિઓને પછીના અધ્યાયમાં પરમ દિવસે સંભળાવશે. આવતીકાલે સોમવાર મૌનના કારણે એક દિવસ પૂરતો આપણે કથાને વિરામ આપશું. પરમ દિવસથી આ કથાની સરિતાને આગળ વધારશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય ઓમ હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ